આજે આપણે ધોરણ 10માં સ્વાધ્યાય 7.2 એનો દાખલા નંબર 8 છે શીખવાના છીએ. એની અંદર કહે છે કે જો a અને b અનુક્રમે -2 અને 2 - 4 હોય, જેથી AP બરાબર 3/7 AB થાય અને બિંદુ P રેખાખંડ AB પર હોય તેવા બિંદુ P ના યામ શોધો. હવે જોઈએ તો અહીંયા આપણને શરૂઆતમાં શું કીધું તો કે એ ના યામ આપણને -2 આપ્યા છે. બી બિંદુના યામ છે આપણને 2 - 4 આપ્યા છે. પછી અહીં કંઈક ગુણોત્તર જેવું આપ્યું છે. એટલે અહીંયા આ જે પી બિંદુ છે એ કોઈક વચ્ચે છે અને કંઈક ગુણોત્તરમાં વિભાજન કરે છે, એના માટે કંઈક માહિતી આપેલી છે. પછી આગળ વાત એ છે કે પી બિંદુ કઈ જગ્યાએ છે તો કે રેખાખંડ એ બી પર. પર મતલબ કે ઉપર, એટલે એ અને બી ની વચ્ચેના ભાગમાં ક્યાંક પી બિંદુ છે. તો એ પી બિંદુના યામ છે આપણે ગોતવાના છે કે ભાઈ પી બિંદુના યામ કેટલા છે તો અત્યારે આપણે જનરલી એક્સ વાય ધારી લઈએ. આ એક્સ અને વાયની કિંમત છે એ આપણે શોધશું. ચલો તો હવે અહીંયા દાખલો ગણવાની શરૂઆત કરીએ. તો કે સૌથી પહેલા તો આપણને અહીંયા કંઈક ગુણોત્તર જેવું આપ્યું છે, એનો ઉપયોગ કરીએ અને પી બિંદુ કયા ગુણોત્તરમાં વિભાજન કરશે એ શોધીએ. તો કે લખીએ અહીં શું આપ્યું છે તો કે એપી બરાબર 3/7 AB. હવે આ AB છે એને ડાબી બાજુ ભાગાકારમાં જવા દઈએ તો AP ભાગ્યા AB બરાબર 3/7. યસ, એટલે આ ગુણોત્તર આપણને આપ્યો છે. હવે થોડુંક અહીંયા કિંમત મેળવવાનો અંદાજ લગાવીએ તો AP એની સામે આવે છે 3, મતલબ કે આ ભાગ 3 થશે અને AB એની સામે આવે છે 7. યસ, એટલે કે અહીંયા A થી B સુધીનું જે આખું અંતર છે ને એ 7 છે. સોરી. હવે આપણે પી બિંદુ છે એ કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે જોવું છે. તો પી બિંદુ ડાબી બાજુનો ભાગ 3 છે ખબર છે, મતલબ કે અહીંયા અહીંથી આ બાજુનો ભાગ 3 છે. હવે જો આખો ભાગ 7 હોય તો 7માંથી આપણે 3 બાદ કરી દઈએ તો જમણી બાજુનો ભાગ છે કેટલાનો થવો જોઈએ તો કે જમણી બાજુનો ભાગ છે 4 એકમનો થવો જોઈએ. તો જ 3 અને 4 આ બેનો સરવાળો કેટલો થશે 7 થશે. યસ, એટલે હવે અહીંયા જે જમણી બાજુનો જે ભાગ છે એનું માપ આપણને મળશે 4. યસ, એટલે આવી રીતે છે એ અહીંયા આપણે ગણતરી કરી. એટલે અહીંયા આપણને એ થી બી સુધીનું અંતર છે એ 4 મળ્યું. ચાલો હવે આપણે લખીએ કે ભાઈ અહીં શું છે તો કે અહીં આપણે આ ગણતરી કરી છે એટલે આવી રીતે છે. તેથી પી બિંદુ એ અને બીનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે તો ડાબી બાજુ 3 ભાગ મળ્યો અને જમણી બાજુ 4. કેવી રીતે 4 મળ્યો એની ગણતરી આપણે હમણાં કરી. મીન્સ કે એ અને બીનું 3/4 ગુણોત્તરમાં વિભાજન કરે છે. ચલો હવે અહીંયા વિભાજન કરે છે તો વિભાજન કરતા બિંદુના યામનું સૂત્ર વાપરીએ. તેથી અહીંયા પી ના યામ બરાબર m1x2 પ્લસ m2x1 છેદમાં m1 પ્લસ m2. સેમ રીતે ym માટે m1y2 પ્લસ m2y1 છેદમાં m1 પ્લસ m2. ચલો હવે આપણે કિંમત લખીએ. જે આકૃતિ છે એમાં જોઈએ તો કે અહીંયા m1 3 થશે, m2 છે એ 4 થશે. m1 ની કિંમત તો કે અહીંયા 3 છે એટલે અહીંયા 3 બ્રેકેટમાં x2, તો x2 છે આપણી પાસે. ઓકે, x1 x2 કહી દઈએ. પેલા બિંદુને x1 y1, બીજા બિંદુને x2 y2, એટલે x2 થયા આપણી પાસે 2 પ્લસ m2 એટલે કે અહીંયા 4 અને x1 એટલે -2, એટલે 4 કૌંસમાં -2 છેદમાં m1 પ્લસ m2 એટલે 3 પ્લસ 4 કોમાં સેમ રીતે ym છેદમાં સરખું જ છે એટલે m1 પ્લસ m2 એટલે 3 પ્લસ 4 કરી દઈએ. હવે અંશમાં ઉપરથી કિંમત જોવાની તો કે m1 એટલે 3 અને y2 એટલે આપણા -4, એટલે 3 બ્રેકેટમાં -4
પ્લસ m2 એટલે m2 એટલે 4, y1 એટલે -2 એટલે 4 કૌંસમાં -2. ચલો હવે આપણે અહીંયા ગુણાકાર કરી દઈએ અને સાદરો આપવાનો પ્રયત્ન કરીએ. બરાબર 3 × 2 એટલે 3 × 2 = 6, પ્લસ માઇનસ માઇનસ 4 × 2 = 8, છેદમાં 3 અને 4 એટલે 7. સેમ રીતે પ્લસ માઇનસ માઇનસ 4 × 3 4 તેરી 12, પાછું પ્લસ માઇનસ માઇનસ 4 × 2 એટલે 4 × 2 = 8, છેદમાં 7. જોઈએ પેલા પદમાં 6 માંથી 8 બાદ કરવાના છે. જનરલી 6 માંથી 8 બાદ ન થાય. 8 માંથી 6 બાદ કરી દઈએ. નિશાની મોટા પદની એટલે મોટા પદની નિશાની માઇનસ અને 8 માંથી 6 બાદ કરશું એટલે 2 એટલે -2/7 આપણને મળ્યા. સેમ રીતે -12 અને -8 બે માઇનસ માઇનસ પ્લસ 12 અને 8 20, નિશાની મોટા પદની નિશાની માઇનસ છે એટલે કે અહીંયા -20/7. એટલે કે તેથી જે પી બિંદુ છે એના યામ કયા મળ્યા તો કે -2/7 અને -20/7. તેથી અહીંયા લખી શકાય કે તેથી પી બિંદુના યામ કયા મળે છે તો કે -2/7 અને નહીં લખી શકીએ, અહીંયા અલ્પવિરામ કરવો પડશે, -20/7 મળે છે. એટલે અહીંયા આપણો દાખલો પૂર્ણ થયો. થેન્ક યુ.